જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયા છે આ વાડીએ. અહીંયા વાડીએ અહીંયા આ છે ભૂંડણા આવી જતા એટલે અહીંયા આ મેટા નાખીને વાયર બાંધ્યો હતો. આ બધે ફરતી વાયર છોડી લીધો છે અને મેઢા આપણે કાઢીએ છીએ, કારણ કે કાલે આપણે ઉપાડવાની છે માંડવી પાકી ગઈ છે. તમે જોઈ શકો છો પાકી ગઈ છે માંડવી. એટલે આખી પાના નાખેલ છે, આ બધું કાઢી લઈએ. હેઠા મેં રાગડી ઉપાડવાની છે. હેઠા મેં રાજ અત્યારે ઉપડી જાય, પછી કાલે દાળિયા આવે એટલે કાલે આ માંડવી ઉપાડવાની છે અને ભેળી કરવાની છે. તો આપણે આ કાઢીએ છીએ. આ જે હોય લાકડા નાખાતા વાયર બાંધવા, તે આપણે આ ફરતી પાછી કાઢીએ છીએ. વાયર હતો, વાયર તો છોડી લીધો છે, હવે ખાલી આ મેઢા કાઢવાના બાકી રહ્યા છે. એ ચાલો આપણે કાઢી લઈએ. અત્યારના 4:45 વાગી ગયા છે. આ નીકળી જાય પછી હેઠા મેરા ઉપાડી લેવાની છે અને માંડવી કાલે દાળિયા આવે એટલે. તો ચાલો લાકડા છે એ કાઢી લઈએ. તો ઓલી વાડીએથી આપણે ઘરે આવી ગયા છે. ત્યાં હેઠા મેર ઉપડી ગઈ છે. હેઠા મેર ખાલી ઉપાડી છે. હવે કાલે દાળિયા આવે, જો રાત્રે વરસાદ ન આવે તો કાલે દાળિયા આવે છે એટલે ઉપાડવાની છે. વરસાદ વાતાવરણ તો છે નહીં. આપણે ઓલી વાડી તો પાકી ગઈ છે. તમારે પાકી ગઈ મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો. આપણે તો ઓલી વાડીએ પાકી ગઈ છે, તો કાલે ઉપાડવાની છે. આ પાછું 2 દિવસ વાદળ છે નહીં એટલે જરાય વાદળ તડકો જ છે એટલે ઉપાડી લઈએ. પાકી ગઈ એટલે કાલે ઉપાડવાની છે. તો ચાલો મળીએ હવે ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજું દિવસ ઉગી ગયા છે ને અત્યારે આપણે માંડવી ઉપાડવાનું શરૂ કરી દીધું છે. દાળિયા આવી ગયા છે. ઓલી પાસે હેઠા મેર ભેળી કરે છે. હેઠા મેર કાલે ઉપાડી દીધી હતી. જાગડી શરૂ કર્યું છે. એક કોથળ મારી છે. અત્યારે 9 વાગી ગયા છે. હજી બધી ઉપાડવાની બાકી છે. ચાલો માંડવી ઉપાડી લઈએ. સામે છે. તો મિત્રો ઓલી વાડીએ માંડવી ઉપાડતા હતા, માંડવી ઉપડી ગઈ છે ને આપણે ઘરે આવી ગયા છે. ત્યાં બહુ બધી ત્યાં ક્લિપ ન લેવાની, માંડવી ઉપડી ગઈ છે. દાળી આવે, હવે નારળ ગાળામાં જે ખડ છે એ નેદે છે. તમે ગાળામાં હોય ખડી નેદે છે. અત્યારે 12 વાગી ગયા છે. 11:30 પોણા 12 ઉપડી ગઈ હતી, ભેળી થઈ ગઈ છે. તો અહીંયા દાળિયા વયા છે આ ખેતર. અને નારળ ગાળામાં નેદે છે, ત્યાં ક્લિપ ના લેવાની. તો વાદળ જાડા મોટો છે, બહુ છે નહીં. પહેલાં તડકો આવે પછી વાદળ બહુ છે નહીં, જાડા મોટું ચકચક છે. વરસાદ ન આવે તો સારું, તો પછી માંડવી નીકળી જાય. અત્યારે ઉપાડીને અહીં નેદે છે. 12 વાગી ગયા છે. તો મિત્રો અત્યારે આપણે આ વાડી આવી ગયા છે. અહીંયા કબૂતરા ઉડાડવા માંડવી ઉપાડી લીધી હતી. બધી ઉપડી ગઈ છે આખા ખેતરમાં. બપોર ઉપડી ગઈ હતી, પછી વયા ગયા હતા. બહુ જલ્દી ક્લિપ ના લેવાની. અત્યારે કબૂતરા છે ને ઉડાડવા આપણે આવ્યા છે આ માંડવીમાં. તમે જોઈ શકો છો ઉપડી ગઈ છે. અત્યારે 4:15 વાગી ગયા છે. 4:15 4:30. અત્યારે વાદળે છે ચડ્યું છે. ઓલી પા તમે જોઈ શકો છો આમ જાય છે નહીં, જાડા મોટો આમ છે. આમ હજી કાળું વાદળ થઈ ગયું છે. આણી પા આ બાજુ વાદળ છે વધારે. આપણે કબૂતરા ઉડાડવા આવ્યા છે. તો મિત્રો આપણે ઓલી વાડીએથી ઘરે આવી ગયા છે. અત્યારે 5:30 વાગી ગયા છે. ત્યાં જે માંડવી છે પાછું વાદળ
થઈ ગયું છે આમ ફરતી બહુ છે ને આમ બધે કાળું કાળું વાદળ છે. આજે ઉપાડી છે, કાલે નહીં ને પ્રમ દિવસે કાઢવાની છે. કાલે એક દી સુકાશે પછી પ્રમ દિવસ કાઢી લેવાની છે માંડવી. અત્યારે પણ 6 વાગી ગયા છે. આજે કાલે સારો તડકો રહે તો પ્રમ દિવસ કાઢી લેવાની છે. વરસાદ આવે તમારે કેટલા દિવસ માંડવી સુકાવા દે મિત્રો કમેન્ટ કરીને જણાવજો. અને તડકો રહે તો સુકાઈ જાય કાલે, તો પ્રમ દિવસ કાઢી લેવાની છે. 6 વાગી ગયા છે. અને ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.